અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે ગરબા શરૂ થાય એ પહેલા જ સિંગરના મુદ્દે વિવાદ સર્જાતા હિન્દુવાદી સંગઠનોની રજૂઆત બાદ આયોજકોની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગાર્ડન સિટીના સંચાલકોને મુસ્લિમ સમાજના સિંગરોને દૂર કરવા માંગ કરવામાં આવી હતી, જે બાદ ગરબા આયોજકો સવાણી ગ્રુપ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને મુસ્લિમ સિંગરોને દૂર કરવા માટેની બાંહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। યુપી ભૈયા રાખો તમે લખીને આપો મેં રાજ આપો પહેલા હું તમારું બધું સાંભળું છું ને તો મારી સાંભળવાની હિંમત હા બિલકુલ બિલકુલ સાંભળીએ। યુપી પહેલા આજથી 14 વર્ષ અમે યુપી ભૈયા આ તે બધા જ રાખ્યા। છેલ્લે માનો કે રાતે હોઈ જાય, દારૂ પીવે, બીજે નોકરી કરીને આવે, એ બધું પીતા હતા। આમાંથી કોઈ મને પીને આવેલો બતાવજો, કોઈ હૂતો બતાવજો। મેં સોસાયટીવાળા મારી પાસે આવેલા, મેં કીધું અમે મને કોઈ હૂતો બતાવો તમને કાલ કાઢી મૂકીશ। મને આમાં દારૂ પીતો બતાવો, કાલ કાઢી મૂકીશ। કોઈ દારૂ પીવે, દારૂ પીને હોઈ જાય, ગાંડા કાઢે, કોઈને હેરાન કરે, કોઈ પણ કરે ત્યારે મને બતાવજો। હું સિક્યુરિટી તમને સિક્યુરિટી આપવા બેઠો છું, પણ તમે હિન્દુમાં આને બેહારો, મુસલમાનને બેહારો, પંજાબીને બેહારો, તમે એ તમારી બેટર નથી। અને મેં તમારે જોતો તમને હું આખો કોન્ટ્રાક્ટ આપી દઉં, હું એને 2.5 લાખ 1,000 રૂપિયા આપું છું, બે કામ આપી દઉં, તમારી તકન ગોઠવી ગઈ। એ તો અમારી ચૈત નવરાત્ર 9 દિવસ જે માતાજીનો આરાધના કરી હિન્દુ સમાજ વર્ષોથી ઉજવતા આવ્યા છે, એ નવરાત્રનો પર્વ આવી રહ્યો છે। એ નવરાત્રના પર્વ દરમિયાન કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બાઉન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે। તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે। કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે। એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા। અમારા ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો 3 મુસ્લિમ રાખવામાં આવેલ છે। અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું, એમને કાઢી નાખીશું અને જે બી બાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દૃષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે। બાકીના ગરબા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટો ઉત્સવ છે, તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં, શક્તિના સ્વરૂપમાં ઉજવાય, બીજું કોઈ વિવાદ ઊભો ના થાય, એ બધાએ પોતે હિન્દુ સમાજ કાળજી લે, બધા આયોજકો કાઢી લે, એટલી અમારી વિનંતી છે। જય શ્રી રામ।